જો આપણે સામાજિક ભૂગોળ કરવાનું છે. શું કરવાનું છે? સામાજિક ભૂગોળ. ક્લાસ 1 2 નો સિલેબસ જોશો, બરોબર? જ્યારે કેવું જીપીએસસીના સિલેબસમાં જે વસ્તુ હતું ને એ બધી જ વસ્તુ આ લોકો કેવું ધીરે ધીરે કેવું છે બધી એક્ઝામમાં લાવવા મળ્યા છે. હવે આમાં શું થોડું તમને ડિસ્કાઉન્ટ આપે, બરોબર? હવે આપણા ક્લાસ 1 2 ના સિલેબસમાં ભૂગોળ જોઈએ છે, બરોબર? તો ભૂગોળમાં પોઈન્ટ કેટલા છે? આઈડિયા, બરોબર? આ ભૂગોળ છે. એમાં જો સામાન્ય ભૂગોળ તમારે છે જ, ભૌતિક પણ છે, સોરી સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ, અને આ શું છે? વર્તમાન પ્રવાહો. હવે સપોઝ તમે ખાલી છે ને આની ઉપર ધ્યાન આપો. અહીંયા શું લખે છે? સામાજિક ભૂગોળ. હવે આ જીપીએસસીની એક્ઝામમાં વધુમાં વધુ 4 માર્ક્સ સુધી જઈને આવ્યું છે. કેટલા? 4 માર્ક્સ. તમારી એક્ઝામમાં 1 ગુણ તો હશે જ, 2 પણ હોય, કેટલા થાય? 3. આપણે ટ્રાય એવું કરીશું, એ વસ્તુ ધારો કે પીવાયક્યુ તમે ચેક કરશો ને તો 350 જેવા જ પૂછાયા છે. કેટલા? એ રિપીટ ટેલિકાસ્ટ છે બધા, બરોબર? એનાથી વધારે પીવાયક્યુ તમે ના કરતા, બરોબર? હવે શાંતિથી સમજો કે આ સિલેબસને વાંચો. આ શું કહે છે? ભારતના સંદર્ભમાં ગુજરાતના અને વિશ્વમાં વસ્તીનું વિતરણ, બરોબર? હવે મને એમ કહો વસ્તીનું વિતરણ એના ટાયર પ્રમાણે થયું હશે? સપોઝ આપણે ગાંધીનગરમાં વસ્તી વધારે હશે કે પછી ગાંધીનગરના કોઈ ગામડામાં વધારે વસ્તી હશે? ગાંધીનગર ને, તો ગાંધીનગર શહેરમાં, ગાંધીનગરના ગામડામાં બંને વસ્તુ કેવું છે? અલગ અલગ છે. પ્લસ બીજી વસ્તુ આપણે એવું કરીએ કે વસ્તી વિતરણની અંદર કદાચ હું ત્યાં નજીક કેવું બતાવું કે અહીંયા કોઈ ઔદ્યોગિક કેન્દ્ર છે, બરોબર? તમને લાસ્ટ ટાઈમ પૂછાયેલું, સાણંદ પૂછાયેલું કોન્સ્ટેબલમાં, ખબર છે? પેપર તો જોયું નહીં ને. પછી એના સિવાય શું આવે છે? વસ્તીની ઘનતા, એટલે શું કહેવાય? ગીચતા, બરોબર? વસ્તીની શું આવે? ગીચતા. હવે મને એમ કહો વસ્તીની ગીચતા દરેક જગ્યાએ અલગ અલગ હશે. કચ્છમાં કેવી હશે ગીચતા? ઓછી હશે. રાજસ્થાનમાં કેવી હશે? ઓછી. પણ હવે હું તમને કહું કે અમદાવાદ શહેરમાં ગીચતા વધુ હશે. પછી વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ એટલે 2 બિંદુઓ. કેટલા? 2 બિંદુઓ વચ્ચે જે વધારો થાય, હું તમને અત્યારે આ લોકો 2 બિંદુઓમાં કેવું માને? 2001 થી 2011. આ પહેલું બિંદુ અને બીજું બિંદુ, એટલે આ 10 વર્ષમાં કેટલી વસ્તી વધી એવું માને એમ. એટલે જો પહેલું વસ્તી વિતરણ ખબર પડી ગઈ. વસ્તીનું વિતરણ ક્યાંક વધારે હોય ને ક્યાંક કેવી હોય? ઓછી હોય. ગ્રામ્યમાં અને શહેરમાં બંનેમાં અલગ અલગ હોય. વસ્તી ઘનતા એટલે ગીચતા, બરોબર? એની વ્યાખ્યા આપણે કરવાની છે. પછી શું છે? વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ. હવે જો આમાં આપણે કેવું છે, આપણે ઇન્ડિયામાં છે ને આપણે પુરુષનું પ્રમાણ લઈએ છીએ, બરોબર? 1000, 1000 કેટલી સ્ત્રીઓ છે? પણ વિશ્વ લેવલે સ્ત્રીઓનું ચાલે છે. શું ચાલે છે? સ્ત્રીઓનું પ્રમાણ. સ્ત્રીઓ કાં તો 1000 ગણે, કાં તો એ લોકો શું ગણે? 100 સ્ત્રીએ કેટલું, બરોબર? એટલે આપણે જો આપણે પુરુષનું પ્રમાણ જાતિ પ્રમાણ કરવું હોય ને તો આપણે 1000 પુરુષે કેટલી સ્ત્રીઓ છે એવું ચેક કરીએ છીએ. અને જ્યારે વિશ્વ કક્ષાએ એ લોકો શું છે? 1000 સ્ત્રીએ પુરુષ કેટલા છે, બરોબર? કાં તો ઓપ્શનમાં બીજું શું હશે? 100 હશે. શું હશે? 100. પછી જો એક સાક્ષરતા. હવે સાક્ષરતા આપણે તો અહીંયા કેવું છે? 7મા ધોરણમાં, એ સોરી 7 વર્ષના ઉપરના હોવા જોઈએ અને લખતા વાંચતા આવડે, એને શું કહીએ છીએ આપણે? સાક્ષરતા. વ્યવસાયિક સંરચના. વ્યવસાયિક સંરચના દેટ મીન્સ કે કેવું છે ખબર છે? કે હેને આપણે અલગ અલગ 3 ક્ષેત્ર છે. પ્રથમ ક્ષેત્ર, દ્વિતીય અને તૃતીય, બરોબર? 3 ક્ષેત્ર આવે. પ્રથમ એટલે પ્રાથમિક ક્ષેત્ર, કૃષિ સાથે સંકળાયેલા છીએ. બીજામાં ઉદ્યોગ આવે. ત્રીજામાં શું આવે? સેવા. સપોઝ હું તમને એમ કહું કે મેડિકલ જે છે એ શું છે? સેવા. ડૉક્ટર જે આપે સેવા છે. હોટલ જે આપે સેવા છે. પણ કોઈક વસ્તુ બની રહી છે, બરોબર? હવે લોખંડ, આપણે ગાડી બને છે, બરોબર? કાર, તો એ કયામાં આવશે? બીજામાં.
હવે આપણે તૃતીય ઉદ્યોગ સુધી તો છે, હવે ચોથો ઉદ્યોગ પણ ચાલુ થયો છે ને પાંચમો, એટલે ચતુર્થ પણ આવે છે ને પંચમી પણ આવે છે પ્રવૃત્તિઓ, બરોબર. પણ આપણે ધારો કે અહીંયાથી પ્રશ્ન પૂછાય છે પણ ક્લાસ 1-2માં પૂછાય છે, પણ તમને કેવું છે સાદી ભાષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ઉદ્યોગ તો ખબર હોવી જોઈએ, બરોબર ને. ચલો એના પછી શું કહે છે, એટલે આ વ્યવસાયિક સંરચના હું તમને એમ કહું કે ભારતમાં સૌથી વધુ રોજગારી જ્યાં મળે, બરોબર, એ કયો ઉદ્યોગ છે? પ્રાથમિક છે. કયો છે? પ્રાથમિક. ભારતમાં સૌથી વધુ રોજગારી ખેતીમાંથી મળે છે ને, તો આપણે તેની સાથે જોડાયેલા છે પ્રાથમિક, બરોબર. હવે ધારો કે હું તમને કહું આ જ વસ્તુ આપણે યુએસએ સાથે સરખામણી કરીએ તો યુએસએમાં સૌથી વધુ કયો ઉદ્યોગ છે? સેવા, સેવાઓ, બરોબર, એટલે તૃતીય ઉદ્યોગ છે. કયો છે? તૃતીય, બરોબર. તો આમાં દેશ અલગ અલગ કહેવાય ને, દેશનું ઇકોનોમી આવે છે, બરોબર. એ તમને કહીશ એમ, કદાચ 11મા ધોરણમાં તમે ભણ્યા હશો, અલ્પ વિકસિત, બરોબર, વિકાસશીલ, બરોબર, પછી વિકસિત, આવું બધું ભણ્યા છો. હવે શું છે વિકસિત, વિકાસશીલ ને અલ્પ વિકસિત, બરોબર? આ બધા દેશોની ઇકોનોમી જે છે ને, આપણે આની ઉપરથી છે ને એના ઉદ્યોગો ખબર પડે, બરોબર. એટલે આપણે છે ને બધું છે ને એક જગ્યાએ લાવવાનું છે એમ, બરોબર. પણ હવે તમારે ક્લાસ 1-2 આપવાની હોય તો ક્લાસ 1-2 પ્રમાણે કરવાનું છે. કોન્સ્ટેબલ આપ્યું હોય તો કોન્સ્ટેબલ, સીસી આપ્યું હોય તો સીસી, પણ બધાની એક જ નોટ્સ બનાવજો. વારે ઘડીએ અલગ અલગ નોટ્સ બનાવવાની ના હોય. એની અંદર ઇનપુટ વધારવાના. તમને એક ઇનપુટ ખબર પડી ગઈ, એના પછી નેક્સ્ટ ઇનપુટ આપવાનું, બરોબર. ચલો હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ, બરોબર. નૃજાતિ સમૂહ, બરોબર. તમે 10મા ધોરણમાં ભણ્યા હશો નેગ્રીટો, હે ને? એવું ભણ્યા છો? પહેલા જ ચેપ્ટરમાં આવતું હતું પ્રજાતિ. 10મા ધોરણના સમાજ વિદ્યાનામાં એટલે સામાજિક વિજ્ઞાનમાં આવતું હતું. છે ને વંશ બહુ જ વર્ષોથી કહેવાય ને ભારતમાં આ આદિવાસી કહેવાય છે કે ભારતની પ્રથમ આદિવાસી વસ્તી કઈ હતી ત્યાં સુધીના પ્રશ્ન પૂછાયા છે. એમાં નેગ્રીટો આવે, બરોબર. થોડું જોજો, બરોબર. મેં તમને જે નોટ્સ આપવાનો છું ને, બરોબર, એમાં મેં બધું લખ્યું છે, બરોબર. આ વખતે તમને ખ્યાલ હોય તો ક્લાસ 1-2માં એવો પ્રશ્ન પૂછાયેલો કે ભારતનું સૌથી જૂનું ભાષાકુળ કયું છે, બરોબર. સૌથી જૂનું ભાષાકુળ એટલે આ ભાષાકીય સમૂહ આવ્યું. તો આમાં ભાષાકુળ કેવું છે કે બધા જવાબ શું લખીને આવેલા? દ્રવિડ. અને દ્રવિડ આવે, આપણે 4 ભાષાકુળ ભણવાના, બરોબર. અત્યારે જવાબ કહી દઉં તમને. જો એસ્ટ્રો એશિયાટિક, એસ્ટ્રો એશિયાટિક, હવે ક્યાં રહેતા હતા આપણે એ પણ જોવાનું, બરોબર ને. ચલો એના પછી ગ્રામીણ અને શહેરી ઘટકો ભણીશું આપણે, શહેરીકરણ અને સ્થળાંતર અને મહાનગરીય પ્રદેશો. હવે મને એમ કહો કે આની અંદરથી તમારા સિલેબસમાં જવાનું, બરોબર. હવે તમારા સિલેબસમાં જે વસ્તુ જેટલા પ્રમાણમાં છે એટલી જોવાની. આપણા સિલેબસમાં શું છે? વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, જનજાતિ, નૃજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ. એટલે વ્યવસાયિક સંરચના છે નહીં, પણ પેલું જનજાતિ લખ્યું, બરોબર, જનજાતિઓ એમાં બધું આવી ગયું એમ, ખ્યાલ આવ્યો? હવે આપણે કેવું છે કે આને છે ને પહેલા પીવાયક્યુ એનાલિસિસમાં નાખીશું, બરોબર. હવે જો અમારે કેવું છે, એક એક પીવાયક્યુ આપણે સોલ્વ કરવાના છે. એટલે શું તમને છેક સુધી ખબર પડી જાય સાહેબ ગપ્પુ મારતા નથી. આ ગુજરાતની વસ્તીની સમરી છે, બરોબર. આ શેની છે? ભારતની, બરોબર. આ ભારતની છે.
હવે અહીંયા છે ને થોડી વસ્તુ આપણે તમે લખવાની ટ્રાય કરજો, બરોબર. અહીંયાથી થોડું લખવાનું છે આપણે. ધારો કે જો હવે હાલની વિશ્વની 55% વસ્તી કેવી છે? શહેરી વિસ્તારોમાં રહે છે, બરોબર. પણ પહેલા સમજી લઈએ આને, બરોબર. એકદમ ઉતારવા મારવા નથી આપણે, બરોબર. ચલો પહેલું લખો. આ સિલેબસ લખી કાઢશો ને તમે, હે ને, જાતે? ચલો, એટલે તમે એટલા તો પોપટ છો છે, બરોબર. હવે જો આગળ આપણે સામાજિક ભૂગોળ ભણીએ છીએ. ટાઇટલ આપો સામાજિક ભૂગોળ, બરોબર. સામાજિક ભૂગોળ એટલે શું? સમાજમાં બે જ માણસો રહે છે. કેટલા? સ્ત્રી અને પુરુષ. એમાં વધારો ઘટાડો થાય એ. પણ હવે આપણે સ્ત્રી પુરુષ સિવાય પણ શું જોઈશું? બાળકો, વય જૂથ જોઈશું આપણે, બરોબર. બાળકો ક્યાં રોકાયેલા છે, કામ કરે છે કે નથી કરતા, બરોબર. બધું જ આવશે એમ. ચલો ખાલી ટાઇટલ એટલું આપી દો, સામાજિક ભૂગોળ. એના સિવાય કંઈ નહીં લખવાનું આપણે. આપી દીધું. જો અહીંયા તમે ક્વેશ્ચન જુઓ. પહેલો જ પ્રશ્ન શું છે? 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ થયેલ છે? હવે તમને પહેલા શું ખબર પડવી જોઈએ? વસ્તી વૃદ્ધિ એટલે શું? એટલે મેં તમને કીધું બે બિંદુઓ વચ્ચે વધારો થાય કાં તો ઘટાડો થાય. તો આમાં 2001 થી 2011માં શું થયું છે? ઘટાડો થયો છે, -0. જો ક્યાંક છે ને ડેટામાં, સારા ડેટામાં શું લખ્યું છે? -0.6. અને ક્યાંક થોડું એટલું પણ સારું વધારે લખ્યું, 0.58 લખી દીધું છે. કેટલું થઈ ગયું છે? -0.6. તો તમારે આટલું જ લખવાનું, -0. હવે તમારી જોડે શોધવાનું શું છે? સકારાત્મક વૃદ્ધિ, વસ્તી વૃદ્ધિ સૌથી વધુ ક્યાં થઈ છે? કઈ? ભારતમાં સકારાત્મક વૃદ્ધિ સૌથી વધુ ક્યાં થઈ છે? આ તો સૌથી ઓછી કહેવાય ને. એ તો મેં તમને કીધું ને કે હવે આપણા ક્વેશ્ચન ઉપરથી ક્વેશ્ચન બનાવવા પડશે ને, બરોબર ને. તો એ તમારે, તમને જે બુક આપી છે ને એમાં છે ને એક એક ટાસ્ક, જે ક્વેશ્ચન આપું એ ક્વેશ્ચન કાલે શોધવાનો છે, બરોબર. ચલો ચાલુ કરીએ. અહીંયાથી આ બુક છે ને, હવે અંડરલાઈન ક્યાં કરી દો? નકારાત્મક અને વસ્તી વૃદ્ધિ, બરોબર. ક્યાં છે નકારાત્મક વસ્તી વૃદ્ધિ? નાગાલેન્ડમાં, બરોબર ને. હવે આપણે કદાચ તમને કહી દઉં, હા જો એના સિવાય તમને એક વાર તમને બતાવી દઉં. અહીંયા ખોલ્યું છે મેં CC ગ્રુપ બી નું પેપર અને રેવન્યુ તલાટીનું, બરોબર. રિસેન્ટલી લેવાઈ ગઈ છે ને ગૌણ સેવામાં. તમે જોજો કે આ ક્વેશ્ચન આવી ગયો તમારે, વસ્તી ગીચતા સૌથી ઓછી ક્યાં? 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ આવી ગયો, હે ને. હવે કચ્છમાં કેટલી છે? 46. ત્યાં સુધીનું સેટિંગ થઈ ગયું, 46, બરોબર. હવે જો અહીંયા 46 હજુ પૂછી પણ નથી, બરોબર. અને આપણને ખબર છે. હવે શું પૂછ્યું છે એમને? 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ખાલી જગ્યા જિલ્લામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. તો ક્યાં આવ્યું? તાપી. તાપી પછી શું આવે? સુરત. તાપી પછી શું આવે? સુરત. 1008 ને 1007 એવું છે ક્યાંય? જો હું તમને જે સમરી નોટ્સ આપીશ ને, બરોબર, એમાં લખ્યું હશે મેં. તો પેજ છે વય જૂથ, ભાષા, ધર્મ, આવી રહ્યો. આ લખ્યું છે. તાપીમાં શું રાખવાનું? સૌથી વધુ 1008. 108 તો ના કહેવાય ને, 108 થઈ જાય તો, બરોબર. ચલો હવે આપણે છે ને એના જેટલા વધુમાં વધુ નજીક હશે ને એવા 5 ગોખવાના. કેટલા?
5, કારણ કે આ લોકો ક્રમ અનુસાર પૂછે ને તો 4 પૂછે કાં તો 5 પૂછે, બરોબર ને? ચલો, એટલે એ તમને એક વસ્તુ ખબર પડી. હવે જાતિ ગુણોત્તરની પહેલા વ્યાખ્યા આવડવી જોઈએ. શું આવડવી જોઈએ? વ્યાખ્યા. હવે એના પછી આપણે કેવું છે કે બીજી એક્ઝામમાં, એટલે ધારો કે રેવન્યુ તલાટી ને એ બંનેના તો પતી ગયા ને, આ બંને આવડે ને તમને, કચ્છ પણ અને તાપી પણ. હવે સોરી, એ સીસી નું હતું અને આ રેવન્યુ તલાટીનું. શું છે? સૌથી 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા છે. કેટલા? સુરત આવે. સેકન્ડ નંબરે અમદાવાદ આવશે, 85.5%. કેટલા? અને અમદાવાદમાં 85.3%. એટલે 0.2%નો ફેર છે, બરોબર? હવે તમે કદાચ હું સાક્ષરતા ક્યાંક લખી હશે ને મેં, સપોઝ હવે સાક્ષરતા, આ સાક્ષરતા ચાલે છે ને, તો જો મેં લખ્યું છે સુરત, અમદાવાદ, રાજકોટ, બરોબર, ટોચના ક્રમ. હવે આમાં ટકાવારી તમારે લખવી હોય તો લખવાની, ના લખવી હોય તો કોઈ વાંધો નહીં, બરોબર? પણ કેવું છે, સાક્ષરતાના જેટલા પ્રશ્ન ભેગા થાય ને એટલા કરવાના, બરોબર? ચલો, હવે આપણે એના પછી અહીંયા શું પૂછ્યું છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી અનુક્રમે ટકાવારીમાં છે. 14.8% લખેલા છે અનુસૂચિત જનજાતિના, અને જાતિના પણ છે. અને આવું જ ક્વેશ્ચન પણ આવશે બેઠે બેઠું, બરોબર? એટલે હવે આપણે ધ્યાન શું રાખવાનું છે કે આપણે આ 2 પ્રશ્ન પૂછાય છે, ગુજરાતના ભૂગોળના છે, બરોબર, પણ કેવા છે? વસ્તીના. હવે વસ્તી ધારો કે આજે બેસો છો સિટિંગમાં તો આજે ને આજે જ પતાવી દેવાની. 2 માર્ક્સ છે. હવે 2 માર્ક્સ ભેગા કરશો તો આના કેટલા લાખ રૂપિયા ભેગા થશે? આપણે 30 લાખ જેવું થશે. અને જો 30 લાખ નાની મોટી રકમ હોય, બરોબર, તો મને કહેવું. અને એકદમ શાંતિથી કરીએ, આપણે કોઈ જ ઉતાવળ છે નહીં, બરોબર ને? ચલો, આની એક્ઝામ હું તમને બતાવી દઉં કે જો હું તમને એક્ઝામ પીવાયક્યુ બેઝ બનાવી છે ને મેં, તો તમારે છે ને ડાયરેક્ટ જવાબ લખવાના. આપણે પીવાયક્યુ અંદર અંડરલાઈન કે કુંડાળું કરવાનું છે નહીં. અહીંયા શું લખ્યું? વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ અથવા આદિજાતિની વસ્તી વધારે છે? તો શું ગોખવાનું? ડાયરેક્ટ દાહોદ. આવું તમારે આ લાઈન લખવાની, નહીં તો જવાબ વોટો. દાહોદના બદલે તમે ડાંગ કરી દીધું. તમે હોશિયાર. આપણે કુંડાળું તો જો કુંડાળાની પરંપરા ચાલુ જ છે, બરોબર, પણ બ્રેઇન સ્ટોર્મિંગ કરવું હોય તો ડાયરેક્ટ શું લખવું પડશે? દાહોદ. હવે ભારતની કુલ વસ્તીમાં ના ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર કયું રાજ્ય આવશે? તો યુપી. યુપીમાં સૌથી વધુ વસ્તી છે, બરોબર. અને સેકન્ડ શું આવશે? મહારાષ્ટ્ર, બરોબર. તો તમારે તરત જ મહારાષ્ટ્ર લખી દેવાનું. અને ભારત કયામાં સોરી ગુજરાત કયા નંબરે આવશે? વસ્તીમાં 10મા ક્રમે આવે. વસ્તી પૂછાય તો શેમાં આવે? 10માં. અને ગીચતા પૂછાય તો કયા આવે? 21માં, બરોબર. ગીચતા એટલે આપણી ગીચતા કેટલી છે? 308 છે ને? કેટલી છે? હે ને? હવે હું ગીચતા લખ્યું હોય તો તમારો જવાબ શું લખવાનો? 308. હવે તમે આને ગોખીને લાવો, તમને જેમ ઈચ્છા થાય એમ, બરોબર. એટલા ધારો કે 400 પીવાયક્યુ જે છે, બરોબર, એમાંથી આપણે બન્યા છે કેટલા? 196. તો 196 ની નીચે જ્યાં અંડરલાઈન આવે તમારે પૂરવાની. આપણે ખબર પહેલા સ્કૂલમાં પહેલા 1 થી 8 ધોરણમાં ખાલી જગ્યા પૂરો એવું આવતું હતું ને? કાં તો પાછળ જવાબ લખવાનો આવશે, કાં તો ખાલી જગ્યા આવશે, બરોબર. તમારે ગોખવાનું છે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે પહેલા પ્રશ્નથી ચાલુ કરીએ આપણી, બરોબર. ચલો, અહીંયા શું લખી દીધું તમે? સકારાત્મક સૌથી વધુ શોધવાનો. કયો શોધવાનો? સકારાત્મક સૌથી વધુ ટકાવારીમાં ગ્રોથ થયો હોય એ રાજ્ય ગોખવાનું છે. શું ગોખવાનું છે? રાજ્ય.
સપોઝ હું ગુજરાતનો ડેટા આપું આમાં, બરોબર? ચલો, વસ્તી વિષયક ટ્રેપ, બરોબર? આ છે ને પેન્ડિંગ રાખજો. શું રાખજો? પેન્ડિંગ, બરોબર? પણ આમાં જવાબ શું આવે? ઊંચો પ્રજનન દર અને મૃત્યુ દરમાં ઘટાડો. આવું થાય ને એટલે વસ્તી વધી જાય. શું થાય? વસ્તી વધી જાય એટલે બેરોજગારી, ગરીબી એ બધું પીક લેવલે જતું રહે. એટલે છે ને માણસોનું જીવન ધોરણ નીચે આવે, બરોબર? એટલે આપણે છે ને, ધારો કે ઘણી જગ્યાએ આપણે નહીં કહેતા કે ભાઈ ભારતની વસ્તી છે ને હવે ઓછી કરો, તો શું સંસાધનોની અછત થાય? નહીં. આપણે અત્યારે ધારો કે 150 કરોડના બદલે 50 કરોડ જ હોત તો કેટલું બધું મળે? એક માણસને ધારો કે જે અત્યારે 1 વીઘો મળે છે એને 4 વીઘા વાપરવા મળે, 3 વીઘા વાપરવા મળે, બરોબર ને? થોડું વધારે તો મળે જ ને તમને. ચલો, મેગા સિટીમાં એવું લખી દો, મેગા સિટીમાં 1 કરોડ લખી દો. કેટલા લખી દો? 1 કરોડ. 10 મિલિયન એટલે કેટલા થાય? 1 કરોડ લખી કાઢો. એની અંદર જ, અને એમાં 3 લખી દો. જે 1 કરોડથી અપ તો છે જ ઘણા બધા, પણ આપણે 3 લખી દો મેઇન. મુંબઈ, દિલ્હી અને કોલકાતા. મુંબઈ, દિલ્હી અને કોલકાતા સૌથી વધુ વસ્તી ધરાવતા. હવે એના પછી શું આવ્યું છે? આ જો શું કીધું? ચોથો ક્વેશ્ચન શું કહે છે? વાંચો શાંતિથી. વસ્તી ગણતરી 2011 અનુસાર નીચેના પૈકી કઈ આદિજાતિ સૌથી ઓછી વસ્તી ધરાવે? આદિજાતિમાં તમારે શું ધ્યાન રાખવાનું કે જે અહીંયા સર્વાઈવ કરવા માટે બીજા બધા આદિવાસી કરતાં બહુ જ વધારે વર્ષ ધરાવે છે, 2000+ના, બરોબર? હવે આમાં છે ને, ધારો કે અત્યારે તમે શું આને છે ને, જો આમાં તમારે આ બધા પૂછાતા નથી, બરોબર? અને પૂછાય તો આ 5 આદિજાતિ પૂછાશે, બરોબર? હવે આ 5માં છે ને સીધી સૌથી ઓછી છે, બરોબર? અને સૌથી વધારે કઈ છે? લખો. 5 એ 5, 4 લખ્યા ને, એક પઢાર નામ લખી દો પહેલા, એટલે 5 થઈ જાય તમારા. કોલગા. કયું? કોલગા. 1 નંબરે શું કર દો? કોલગા. અને 5 આદિમ જાતિ છે ગુજરાતની. કેટલી? 5. PVTG કહેવાય. શું કહેવાય? PVTG, બરોબર? વર્ષોથી છે એમની વસ્તી પણ ધીરે ધીરે ઓછી થાય નહીં. એટલે હવે ક્યાં રહે છે, બરોબર, ક્યાં વસવાટ કરે છે, આપણે તો એ ભણવાનું હોય છે, બરોબર? પણ હવે તમને પૂછાય 5 આદિજાતિ ગુજરાતની કેટલી છે? તો 5, બરોબર? એમાં સૌથી વધુ કોણ છે? કોલગા. અને સૌથી ઓછા કોણ છે? સીધી. વચ્ચેના ના પૂછાય, બરોબર? અને આપણે આદિવાસીની જે પીડીએફ છે એમાં તો બધું જ લખેલું છે મેં, બરોબર? કે આ લોકોનું શું કામ, આ તે. પણ આપણે કેવું, તમારે જેટલું જ વાંચવાનું. આમાં કેટલા છે? 5. સૌથી વધારે કોણ? કોલગા. અને સૌથી ઓછા કોણ? સીધી. અને કેટલી ટ્રાઇબ છે? 5. એમાં આમાં રહી ગઈ કઈ 4 ઓપ્શનમાં? પઢાર. પઢાર નળ સરોવરની આજુબાજુ રહે છે, બરોબર ને? ચલો, હવે શું છે કે આ પૂછ્યું આદિજાતિ વસ્તીના સૌથી વધુ થી સૌથી ઓછી વસ્તીના પ્રમાણમાં યોગ્ય ક્રમ આપો. તો પહેલા સૌથી વધુ વસ્તી ક્યાં છે? ડાંગ. એના પછી તાપી. એના પછી નર્મદા. પછી દાહોદ. દાહોદ પછી વલસાડ. હવે અહીંયા જો બધામાં ડાંગ પહેલા હતું, બરોબર? પછી તાપી છે, અને એની પહેલા શું આવશે? નર્મદા. હવે શું કહે છે? આદિજાતિની વસ્તીની સૌથી વધુ થી સૌથી ઓછી વસ્તીના પ્રમાણમાં યોગ્ય ક્રમ આપો, બરોબર? ખબર પડે છે તમને? વધુ ક્યાં છે? ડાંગમાં. હવે
આની અંદર નીચે લખી દો એક પ્રશ્ન શું પૂછાય છે, ટકાવારી પૂછાય. શું પૂછાય છે? ટકાવારીમાં. ચલો, અને આમાં છે ને અત્યારે તમે પેન્ડિંગ રાખો અને એવું લખી દો કૌંસમાં. શું લખી દો? ટકાવારી. શું લખી દો? ટકાવારી. આ પેન્ડિંગ રાખો, આપણે સોલ્વ તમને કરી આપવું. બરાબર. ચલો, એના પછી આ કેવું છે, જો ક્વેશ્ચન બની પણ જાય, ઓબ્જેક્શન પણ ના આવે, બરોબર, પણ આપણે એને વ્યવસ્થિત સુધારવું એ આપણું કર્તવ્ય છે. બરોબર. પછી કોર્ટમાં જઈને પછી મેટર થાય કે અર્થશાસ્ત્ર વાળી, એવું નહીં એમ. ચલો, ભારતના રાજ્યોની વસ્તી ગણતરી 2011 માંથી વિગતો આપેલી છે, આપણે એ જોઈએ. ભારતની વસ્તી ગણતરી 2011 એ ભારતની સ્વાતંત્રતા પછીની કેટલામી વસ્તી ગણતરી છે? 7મી. તો આ કેટલામી હશે? 8મી. બાજુમાં લખી દો કેટલામી? 8મી. આ કેટલામી વસ્તી ગણતરી હશે? 8મી. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? યુપી, એટલે ઉત્તર પ્રદેશ. યુપી, બરોબર. યુપી અને સિક્કિમ કેવી છે? સૌથી ઓછી. સાક્ષરતા સૌથી વધુ કોની છે? કેરળ, 93.91%. જ્યારે બિહારમાં સૌથી ઓછી સાક્ષરતા. પ્રત્યેક રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ જાતિ ગુણોત્તરમાં ક્યાં છે? કેરળ. અને સૌથી ઓછી હરિયાણા. બરોબર. એટલે વસ્તુ વિચારો કેટલા ડેટા એક સાથે થઈ ગયા તમારા. બરોબર. હવે ચલો થોડું આગળ જઈએ. ભારતીય વસ્તી ગણતરી એ ભારતના લોકોની વિવિધ લાક્ષણિકતાઓ પર વિવિધ આંકડાકીય માહિતીનો સૌથી મોટો એકમાત્ર સ્ત્રોત છે. 130 વર્ષથી વધુના ઇતિહાસ સાથે આ વિશ્વસનીય સમય ચકાસાયેલ કવાયત દર 10 વર્ષે ડેટામાં વાસ્તવિક આંતરદ્રષ્ટિ લાવી રહી છે. જે વર્ષ 1872 ક્યારથી શરૂ થઈ? પહેલી વસ્તી ગણતરી 1872. એમાં લખી દો લોર્ડ મેયો. શું લખી દો? લોર્ડ મેયો. બરોબર. શરૂ થયેલ જ્યારે પ્રથમ વસ્તી ગણતરી ભારતની વિવિધ ભાગોમાં બિનસુમેળ રીતે હાથ ધરવામાં આવી હતી. કેવી હતી? બિનસુમેળ. એટલે પહેલી વસ્તી ગણતરી બિનસુમેળ હતી અને બીજી વસ્તી ગણતરી સુમેળ ભરી ક્યારથી ચાલુ કરી? 1881. લોર્ડ રિપન લખી દો. શું લખી દો? 1881. લોર્ડ રિપને કેવી ચાલુ કરી? વ્યવસ્થિત. અને દશકીય, જો અહીંયા લખ્યું દશકીય વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ છે? ગૃહ મંત્રાલય. એની ઓફિસનું નામ શું છે? રજિસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનરની ઓફિસ. ત્યાંથી આપણે કહેવાય શું કરીએ છીએ? વસ્તીની ગણતરી એ ઓફિસ સંભાળે છે. બરોબર. ડિપાર્ટમેન્ટ હોય ને. ચલો, આ પતી ગયું. શું કહે છે? સૌથી વધુ વસ્તી ધરાવતા 2 શહેરો અમદાવાદ અને, એટલે તમને વસ્તી સૌથી વધુ પૂછાય તો શું લખવાનું? અમદાવાદ. અને ગીચતા પૂછાય તો શું લખવાનું? સુરત. તમે અત્યારે લખી જ કાઢો યાર. ગીચતામાં શું લખી દો? બાજુમાં સુરત પહેલા નંબરે અને બીજા નંબરે શું લખી દો? અમદાવાદ. એ તો ડેટા બેટા બધું મેં લખ્યું છે. તમારે જે એક્ઝેક્ટલી જો તમે સોલ્વ કરશો ને આ ક્વેશ્ચન, એના પછી જ નોટ્સમાં ખબર પડશે. નહીં તો શું કરશો નોટ્સમાં? બરોબર. ચલો, એના પછી જો ચાલુ રાખો. તમે આ ક્વેશ્ચન સોલ્વ કરો આગળના.
ચલો આગળના ક્વેશ્ચન જોયો તમે? હેડો મારી રાહ જોતા હશો ને? અહીંયા શું લખ્યું છે? ગુજરાતના વસ્તી ગણતરીના ડેટા દર્શાવે છે કે ગુજરાતની કુલ વસ્તી જો અહીંયા છે ને 6.04 કરોડ કરી દો. આમને તો આ સાચો આપ્યો છે, પણ અહીંયા આવે એક્ઝેક્ટલી ડેટા શું કહે છે? મારો ડેટા છે ને 6.04 કરોડ. ગુજરાતની વસ્તી કેટલી છે? 6. એટલે ત્યાં 3 કર્યો એ એમને તો એ સાચો આપ્યો છે FAK માં. બરોબર, આપણે કેટલા કરી દો? 6.04. અને ભારતની કુલ વસ્તીની ટકાવારી આપણે કેટલી છે? 4.99. એટલે વસ્તીની દ્રષ્ટિએ આપણે ભારતમાં કયા નંબરે છીએ? 10માં. કયા? 10માં. અને ગીચતાની દ્રષ્ટિએ 21માં. બરોબર. હા, પાછું જમ્મુ કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ એ બધું નહીં ગણવાનું. આપણે 2011નો ડેટા લઈએ છીએ. બરોબર. રાજ્યની શહેરી વસ્તી કેટલી છે? 42.6%. જે પહેલા કેટલી હતી? 37.4. અને રાજ્યની ગ્રામીણ વસ્તી કેટલી છે? 62.6. જે ઘટી કેટલી થઈ ગઈ? 57.4. એટલે જો શહેરી વસ્તી વધી અને ગ્રામીણ કેવી થઈ? ઘટી. બરાબર ને? ચલો હવે એમાં શું છે? 2 પોઈન્ટ હતા, બંને વિધાન કેવા છે? સાચા. પણ પેલામાં આપણે સુધાર્યું ને 1 પોઈન્ટ. હવે જો 1901 થી 2011 દરમિયાન કયા દાયકામાં ભારતીય જનસંખ્યામાં ઘટાડો થયો હતો? તો કયામાં ઘટાડો થયો હતો? આને મહાવિભાજક વર્ષ કહેવાય છે. શું? મહાવિભાજક વર્ષ. લખી દો. ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાય છે, મહાવિભાજક વર્ષ કયું? બરાબર. જો હવે બીજામાં આવી ગયું. શું લખશો તમે અહીંયા? મહાવિભાજક વર્ષ. બરાબર, આવું લખી કાઢજો. આ પૂછાય છે ડાયરેક્ટ. એટલે 1911 થી 1921માં ઘટાડો થયો, વધારો થવો જોઈએ ને. જે નાગાલેન્ડમાં થયું હતું ને એવું આ વર્ષમાં ભારતમાં થયું. ક્યાં થયું? ભારતમાં. પેલું એક રાજ્યમાં. હવે જો અહીંયા ફરીથી 6.04 કરોડ લખ્યા એમને. ભારતની વસ્તીના કેટલા? 4.99. 42.6. હવે જો આપણે અહીંયા ગુજરાતમાં ગામડામાં કેટલી રહે છે? 42. આ બંને ઊંધું સીધું કરી દીધું એમ. આ વસ્તી ક્યાં આવે? ગામડામાં આવે ને 57.40. અને શહેરમાં કેટલી આવે? 42.6. અને ગુજરાતની સાક્ષરતા દર સુધારીને લખી કાઢો. સુધારીને કેટલો છે આપણો? 78.04%. બરોબર. 78 ક્યાંક લખ્યું હોય તો તમારે શું સાચું માની લેવાનું? કેટલા લખ્યા હોય? 78.04%. અને ભારતની કેટલી છે? 73%. કેટલી? 73. હા, હમણાં 74 પૂછાયેલી તમે એવું વિચારો છો ને? આ તો ધીમે ધીમે વધારી દે આ લોકો. પેલી 2011ની છે. કઈ છે? 2011ની. પણ તમે જોજો કે 74% હશે ને તો છેલ્લો એને ઓપ્શન એ જ હશે. બરોબર ને? એનો ક્વેશ્ચન નંબર જોવો તો મને ચાલુ કરીને આપો તો LRDમાં. એટલે આપણે શું તમને કન્ફર્મ કરાવી દઉં ને? પાછું જે પેન્ડિંગ ચાલશે પેન્ડિંગ જ ચાલશે. આવી ગયું. જો ઓપ્શન ચેક કરવાના. ઓપ્શનમાં આપણે ધારો કે કામ ચલાઉ પરિણામ આધારે શું કહે છે? 2011ની વસ્તીની ગણતરીના કામ ચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતાનો દર કેટલો છે? 74.04. તો મને એમ કહો કે કોઈ નજીકનો ડેટા છે? 73ની નજીકનો નથી ને? તો તમારે શું લખીને આવવાનું? 74.04. તો કૌંસમાં 73 જે આવે ને સાક્ષરતા દર, ત્યાં 74.04% લખી રાખજો. બરોબર. હવે આપણે ગુજરાતનો કેટલો છે? 78.04. બરોબર ને? ચલો હવે અહીંયા શું કહે છે કે
1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસ્તી વધારાનો દર ભારતના વસ્તી વધારા કરતા ઊંચો રહ્યો છે. આપણે ભારત કરતા વધારે વસ્તી વધે છે ગુજરાતમાં, બરોબર. પછી શું કહે છે, ઈસવીસન 1901 થી 2011 સુધીના દાયકા પૈકી 1971 ના દાયકામાં ગુજરાતનો વસ્તી વધારાનો દર સૌથી વધુ હતો. ક્યારે સૌથી વધુ હતો? 71. કેટલા ટકા હતો? મેં લખ્યું છે. ઓગણત્રીસ ટકા જેવું કંઈક છે, બરોબર. એક્ઝેક્ટલી આંકડો યાદ નહીં મને અત્યારે, બરોબર. પર इसका करेंगे अपने, બરોબર. ચલો આનું સોલ્યુશન કરીશું આપણે. હવે જો દિવ્યાંગજનની વસ્તી પૂછી છે, શું પૂછી છે? ભારતમાં 2 પોઈન્ટ ડાયરેક્ટ જ ગોખી નાખવાની, બરોબર. આમાં કોઈ રામબાણ ચલાવવાનું નહીં. જો મુંબઈ આવી, હવે મને એમ કહો કે પ્રથમ અને બીજું સ્થાન જ પૂછ્યું ને, તો મેં તો તમને 2 જ લખાયા ને, બરોબર. મુંબઈ અને દિલ્હી. ત્રીજું આવે તો શું લખવાનું? કોલકાતા, બરોબર. આ 3 યાદ રાખજો. આ પ્રશ્ન વસ્તી વિષયક ડિવિડન્ડ એટલે શું? જે વસ્તી કામ કરી શકે છે એને શું કહેવાય? વસ્તી વિષયક ડિવિડન્ડ, અથવા તો ઇંગ્લિશમાં શું કહીશું આપણે એને? ડેમોગ્રાફિક ડિવિડન્ડ, બરોબર. આ વસ્તી ભારતમાં ગમે ત્યાં કામે લાગશે, બરોબર. હવે આપણે તો ડેમોગ્રાફી ડિવિડન્ડ હવે તો ખાડામાં ગયું છે ને. 30 વર્ષ સુધી તો શું કરવું એ જ ખબર નહીં હોતી, બરોબર ને. રીલ્સ બનાવશે. ચલો એના પછી આપણે કયું યાદ રાખજો? 15 થી 64 વર્ષની વસ્તી, બરોબર. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને મળી આ વિસ્તારમાં ભારતની લગભગ કેટલી વસ્તી રહે છે? 50% નહીં રહેતી. કેટલા ટકા નહીં રહેતી? એ ખોટી બાબત છે, બરોબર. મધ્યપ્રદેશ અને રાજસ્થાન એક ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા રાજ્ય છે, પરંતુ બંનેમાં મળીને લગભગ 11.6% કુલ વસ્તીના લોકો વસે છે, બરોબર. આની ટકાવારી આપણે નવી લાવીશું. કેવી લાવીશું? નવી. ધારો કે જે હું તમને નોટ્સ આપીશ ને એમાં મેં બધું લખેલું જ છે, બરોબર. ખાલી અત્યારે ક્વેશ્ચન ચેક કરો તમે. સપોઝ ધારો કે આપણે વસ્તી લખીએ છીએ, બરોબર. સૌથી વધુ વસ્તી ક્યાં છે? ઉત્તર પ્રદેશ, બરોબર. 16મું દિવ્યાંગની વસ્તી ડેટા, બરોબર. પછી આ પણ ભણવાનું છે તમારે કે વસ્તી ઉપર અસર કેવી રીતે થાય. વસ્તી અને આર્થિક વિકાસ. હવે ધારો કે જો વધુ વસ્તી હોય, બરોબર, તો કેવું ક્રાઇમ પણ વધે, બેરોજગારી વધે, ગરીબી વધે. આ બધા કેવું છે? પર્યાવરણનો પણ બગાડ થાય. આપણે અહીંયા સ્વચ્છતા નથી, એનું મૂળ કારણ પણ શું હશે? વસ્તી, બરોબર. પછી વસ્તી વિતરણનું લાક્ષણિકતા. હવે જો મને આ ક્વેશ્ચન આપણે અહીંયા તમને 50% કહેતા હતા. ઉત્તર પ્રદેશમાં કેટલા ટકા છે? 16. અને મહારાષ્ટ્રની આગળ, બરોબર. હવે મહારાષ્ટ્રના ટકાવારી કેવું છે કે આપણે જોવાની હતી. આમાં 16% હોય તો મહારાષ્ટ્રની એનાથી ઓછી જ હોય ને, બરોબર. તો એ 50% થાય. પણ આ બધા ભેગા થઈને કહેવાય ને 50% જેવું થતું હશે કે, બરોબર. 5 કે 6 રાજ્ય જેવા થાય છે ને ત્યારે, બરોબર. અને મેં લખેલું જ હશે બિહારની અને કેવું છે હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની એટલા માટે લખી છે બીકોઝ કેવું છે કે ત્યાં છે ને વસ્તી ક્ષેત્રફળ વધારે છે પણ વસ્તી કેવી છે? ઓછી છે, બરોબર ને. એટલે આ શું છે? આપણે આ ડેટા ઉપર ચાલવાનું. આમાં ક્યાંક લાગે તો સુધારો કરવાનો. અહીંયા લખ્યું ઉત્તર પ્રદેશના મહારાષ્ટ્રને મળીને કેટલી થાય છે?
અને આપણે ત્યાં જવાબ શું હતો? આવી જશે જવાબ, ગમે ત્યાં આવી જશે, પણ શું પહેલા ક્વેશ્ચન જુઓ, બરોબર? નહીં તો આમાં શું થશે, સાહેબે લખ્યું હશે, એમને ઈચ્છા થઈ ગઈ હશે, બરોબર? ચલો, શું છે કે 2000 સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? ઠાણે, મહારાષ્ટ્ર. તો અહીંયા જવાય જ નહીં ને આપણે. પછી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં વરિષ્ઠ નાગરિક, વરિષ્ઠને શું કહે છે? 60 વર્ષથી વધુના બધાને શું કહીશું? વરિષ્ઠ. હવે તમે વરિષ્ઠમાં આવો છો, જોજો. પછી જો ઉત્તર 2011ના સેશન મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા કયા પ્રથમ 3 રાજ્ય છે? આવ્યું? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર. એ ક્રમ લખ્યો જ છે આપણે. ઝુંપડપટ્ટી સૌથી વધુ ક્યાં છે? મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કઈ છે? ભીલ, બરોબર? પછી જો 22મો ક્વેશ્ચન જો, એપ્રિલ 2010ના રોજ ભારતનું 15મું સેન્સસ, બરોબર? સ્વતંત્રતા પહેલાથી કેટલામું છે? 15મું. હવે કયું આવશે? 16મું. અને સ્વતંત્રતા પછી પૂછે તો આ કેટલામી વસ્તી ગણતરી કરવાની? 18મી. એ શું કેટલી કરવાની? 8મી. કેટલા કરવાની? 8મી, બરોબર? અને અહીંયા કેટલી કરવાની? 16મી. થોડું યાદ રાખજો એમ. અને જો વસ્તી આપણે કેમ પહેલા લીધી? કારણ કે આ વખત ચાલુ થઈ ગઈ ને વસ્તી ગણતરી 1 એપ્રિલથી. ઉદ્ઘાટન છે ને, તમારે ઘેર આવીને પૂછશે, બરોબર, તમારા લગ્ન થઈ ગયા છે? તમને દુઃખ થશે સારું, કે સાહેબ આ નતું પૂછવાનું, કે બરોબર ને? 15મું. હવે કયું આવશે? 16મું. પછી જો 2011ના સેન્સસ મુજબ સૌથી વધુ વસ્તી વાળું રાજ્ય કયું છે? યુપી. અને સૌથી ઓછું ફરીથી આવી મુંબઈ અને દિલ્હીમાં સૌથી વધુ વસ્તી ધરાવતા મેટ્રો. એના પછી પૂછાય તો કોલકાતા લઈ જવાનું. શું લઈ જવાનું? કોલકાતા. હવે શું છે કે આ વસ્તી સંક્રમણના 5 તબક્કા તમે એને પેન્ડિંગ રાખજો. આને સમજવા પડશે. શું સમજવા પડશે? કેટલા તબક્કા છે? 5, બરોબર? 5 તબક્કા શાંતિથી સમજીશું આપણે, બરોબર? એનો ગ્રાફ છે એમને. અને હા, બીજી વસ્તુ શું, તમારા તબક્કા જ નહીં પૂછાતા. ક્લાસ 1 2 આપશો ને આ વખતે તો કરીને જજો, બરોબર? કોકને ફોર્મ ભરાઈ જતું હોય, ગ્રેજ્યુએશન થઈ જતું હોય તો એપ્રિલમાં બહાર પડવાની છે, આપણે કરી લઈશું, બરોબર ને? ચલો, હવે શું વસ્તી નીતિ શું કહે છે આપણી 2000ની? કે આપણે ક્યારે વસ્તી સ્થિરતા હાંસલ કરીશું? ક્યારે કરીશું? 2045. ગોખી જ દેવાનો આ ક્વેશ્ચન, બરોબર? ચલો, વસ્તી ગણતરી 2011 અનુસાર નીચે પૈકી કયું શહેરી વિસ્તાર તરીકે પાત્ર થવા માટેનું માપદંડ નથી? એટલે આપણે કોને શહેરી વિસ્તાર ગણી શકીએ? બરોબર? તો વિસ્તારની કુલ વસ્તી વધુ હોય તો શહેરી વિસ્તાર ગણાય? આપણે ગાંધીનગરમાં ગામડા કરતા તો વધારે રહે ને. બિન કૃષિ વ્યવસાયની ટકાવારી વધારે હોય અહીંયા. અહીંયા તમે શું શહેરમાં કદાચ રહેતા હોય ચાંદખેડા, તો શું પાછળ તમારું ખેતર હોય? બરોબર ને? અહીંયા ફ્લેટમાં રહેતા હોઈએ સાહેબ, ઉપર ને નીચે બધે રહેતા હોય કે અમારે, બરોબર? વિસ્તારની વસ્તી ગીચતા કેવી હોય? વધુ. પણ વિસ્તારમાં ઔદ્યોગિક કામદાર વર્ગ ઉપરથી આપણે કેવું છે? કારણ કે સેવા ક્ષેત્રે પણ હોય વધારે. ધારો કે હું તમને કહું કે તમે ગાંધીનગરમાં આવો તો ગાંધીનગરમાં સૌથી વધુ વસ્તી કોની હોય? સેવા ક્ષેત્રવાળાની, બરોબર? ચલો, એટલે એ છે ને માપદંડ નથી. એના પછી જો 26મો ક્વેશ્ચન શું કહે છે? ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? 382 છે ને? એટલે આ ખોટું. જો એલિમિનેશન સિસ્ટમ ચેક કરો, પહેલું અહીંયા ખોટું થઈ જશે ને ત્યાંય ખોટું થઈ જશે. 2001 થી 2011 દરમિયાન વસ્તીમાં કુલ વધારો કરોડમાં પૂછ્યું છે. કેવામાં પૂછ્યું છે? કરોડમાં. તો 18 કેટલા છે? 19 કરોડ. એટલે કેટલા વસ્તી વધારો થયો છે? 17.7. કેટલું થયું છે? તમને બતાવું ને થોડું એમ પાછું એમ.
એટલે લખી જ કાઢો ત્યાં, ડેટા લખી જ કાઢો ત્યાં. અમુક ડેટા તમને યાદ નહીં રહે, આપણે એટલા મહાન છીએ જ નહીં. બરોબર. વસ્તી વસ્તી વસ્તી. જો આપણે અત્યારે લખી કાઢો 2011માં કેટલી વસ્તી થઈ ગયેલી આપણી? 121.01 કરોડ. બરોબર, એવું લખી જ કાઢો, આવશે, તમે ચિંતા ના કરતા. લખેલું તો હશે, મળવું જોઈએ આપણે. 2001 થી 18.19, બરોબર. 102 કરોડ પણ સમથિંગ એક પોઈન્ટ છે, એવું પોઈન્ટ કહેવાય ને, જોઈ લઉં ખાલી. વસ્તીનું વિતરણ બરોબર, તમે લખી દો ને 102 કરોડ. 102 પોઈન્ટ સમથિંગ છે, બરોબર ને? 2011 ની કઈ વસ્તી કહું છું હું તમને? 2001 ની. 2011 ની તો કેટલી છે? 121 પોઈન્ટ છે ને. પાછળ કેટલા કરોડ લખાયા? 0 પોઈન્ટ. હા, ચલો એના પછી જુઓ, ભારતમાં સાક્ષરતા દર અગાઉ કેટલો હતો? 74.83, અને હાલ કેટલો છે? 83%. આ તો ખોટું છે ને, અત્યારે કેટલો છે? 73% છે. સાક્ષરતા કેટલો છે અત્યારે? અને હમણાં 74.4 તો બતાવ્યો તમને ભારતનો, ફરીથી ના બતાવ્યો? મગજ છે, કઈ વાંધો નહીં. 0 થી 6 વર્ષના વય જૂથના બાળકો કેટલા છે? વસ્તી 164.5. ચલો ગુજરાતમાં વસ્તી વિતરણ જુઓ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા એ સૌથી વધુ વસ્તી ધરાવતો ઉત્તર ગુજરાતમાં કહે છે. ક્યાં કહે છે? ઉત્તર ગુજરાતમાં. પાછું ભારત આખા ગુજરાતની વાત ના કરતા, બરોબર. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વસ્તી ક્યાં છે? રાજકોટ. પછી કયો આવે જિલ્લો? ભાવનગર. ગીચતા દ્રષ્ટિ લખી છે. શું લખી છે? ગીચતા. ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં શું આવે? દાહોદમાં જાતિ ગુણોત્તર સૌથી ઊંચું પ્રમાણ છે. દરેકમાં અલગ પૂછ્યું. અહીંયા શું પૂછ્યું? વસ્તી, પેલામાં ગીચતા, અને અહીંયા જાતિ પ્રમાણ, બરોબર ને? 2011 ની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જાતિ વિશે કયું વિધાન સાચું છે? બરોબર. સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ, અરે આ શેડ્યુલની એસટીની વસ્તી પંજાબમાં છે. અહીંયા આવું લખી કાઢો. અહીંયા એસટી આવે. શું આવે? એસટી. પણ સૌથી વધુ શેડ્યુલ કાસ્ટની વસ્તી ક્યાં છે? પંજાબમાં છે. ક્યાં આવે? એટલે અનુસૂચિત જાતિ લખજો. શું લખજો? જનજાતિ નહીં, અનુસૂચિત જનજાતિની નહીં, અનુસૂચિત જાતિની સૌથી વધુ વસ્તી ક્યાં છે? પંજાબમાં, બરોબર. ચલો, એસટીનું વસ્તીનું સૌથી વધુ પ્રતિશત પ્રમાણ ચો છે? મિઝોરમ. ક્યાં આવે? મિઝોરમ. હવે જો પ્રતિશત એટલે શું કહેવાય? ટકાવારી કહેવાય ને, બરોબર ને? ચલો હવે એના પછી જુઓ, ગુજરાતની કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ કેટલું છે? 12.9%. એટલે લખી દો 0 થી 6. શું કહેવાય? 0 થી 6 બાળક કહેવાય એમને. શું કહેવાય? જીરો થી 6 ને શું કહીશું આપણે? બાળક. હે ને? તમે શેમાં આવો છો? બાળકમાં. બાળકને યાદ ના રહેતું હોય ને. ચલો હવે શું છે? ગુજરાતની આદિવાસી વસ્તી સંદર્ભે દેશની અનુસૂચિત આદિજાતિની વસ્તીના ગુજરાતમાં કેટલા છે? 8.1%. કયું કહે છે? આ શેડ્યુલ ટ્રાઇબ કહે છે. શું કહે છે? શેડ્યુલ ટ્રાઇબ. ગુજરાતની વસ્તીમાં આદિવાસીની વસ્તી કેટલી છે? 14.8%. હવે જો આ જ ક્વેશ્ચન સીસીમાં ચેક કરો તમે, બરોબર. સીસી કે રેવન્યુ તલાટી? રેવન્યુ તલાટી. શું લખ્યા છે? 14.
8 લખ્યું છે. કઈ અનુસૂચિત જનજાતિ, બરોબર. એટલે બે જગ્યાએ એને કેટલા 14.8% લખ્યા છે, બરોબર. પણ અહીંયા લખ્યું છે ને 14.8% વસ્તી. તમે શાંતિથી ડેટા ધ્યાન રાખજો. ડેટા કેવું છે કે સહેજ પણ ફર્યો ને એટલે જવાબ આખો ફરી ગયો, બરોબર. અને આમાં કેવું અમુક જગ્યાએ ગોખણ શક્તિ જ ચાલશે. સમજ એટલે કેવું સમજીશું આપણે એમ. આમાં કઈ વાર્ષિક એવું છે કે ભાઈ 3 વર્ષે એક બાળક આવીએ જ જાય, આ યુદ્ધ થશે તો, બરોબર ને. એટલે આમાં કોઈ ગણિત યુઝ કરવાનું છે નહીં. સૌથી મોટી આદિજાતિ ભીલ જે રાજ્યની આદિવાસી વસ્તીના કેટલા છે 47.89, એ આવી ગયું ને હમણાં, બરોબર. પછી શું કહે છે 2011ની વસ્તી ગણતરી મુજબ આદિજાતિમાં સાક્ષરતા દર કેટલો હતો, બરોબર. પણ શેનો પૂછે છે? ગુજરાતનો. તો લખી દો 62.5%. કેટલો ટકા? બરોબર. ચલો આ ફરીથી જો તબક્કા આયા પેલા પ્રથમ, બીજો, ત્રીજો, આવા કેટલા તબક્કા ભણવાના છે આપણે? 5, બરોબર. હવે શું આવ્યું કુલ વસ્તીમાં? તો આવ્યું વિશ્વની કુલ વસ્તીના આપણે કેટલા છીએ? 17.5. અને કાલે આનું ભેગું નહોતું થતું તમારથી, ખબર? વાંચવા આપેલું બ્રેઇન સ્ટોર્મિંગ કરવા. પછી જો ગુજરાતની વસ્તી 2011ની ગુજરાતની વસ્તી એ ભારતની વસ્તીના કેટલા છે 4.99% હતી. અને એની પહેલા કેટલું હતું? 4.93% હતા. 57.40% વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં હતી અને બાકીની કેટલી હતી? શહેરી. 42.60 આવે એટલે 6 કરી દેવાનું, હે ને. તો એ અપડેટ કરતા રહેજો. હવે જો સૌથી ઓછી રાજ્યની વસ્તીની ટકાવારીમાં સૌથી ઓછી ક્યાં છે? સિક્કિમ, બરોબર. 2001 થી 2011ની દરમિયાન નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યોની રાજ્યનો વસ્તીનો દશક વૃદ્ધિ દર કેવો છે? સર્વોચ્ચ છે તો ગુજરાત. કેવો છે? પણ હવે આ નીચેમાંથી છે, હો. તેમાંથી નીચેમાં આ ઓપ્શન બદલાઈ જાય તો જવાબ પણ બદલાઈ જાય. એટલે મેં સકારાત્મક વસ્તી વૃદ્ધિ દર તમને કીધો, નાગાલેન્ડમાં તમે કરજો. પહેલા નંબરે કોણ છે? ચલો હવે શું આવ્યું? આ ક્વેશ્ચન આવ્યો. ગુજરાત રાજ્યની કુલ વસ્તીના 6.7% અનુસૂચિત જાતિની વસ્તી છે. કઈ? 6.7%. હવે ફરીથી આપણે ત્યાં જઈએ. ચલો શું કેટલા કીધા છે? 6.7. એટલે જો પહેલા કેટલા ટકા આવે? 6.7. અને બીજા કેટલા આવે? 14.8. આવું ક્યાં છે? પહેલામાં જ છે ને. તો આ ક્વેશ્ચન રિપીટ થયો કહેવાય. ધ્યાન રાખજો. રેવન્યુ તલાટીના બંને ક્વેશ્ચન મેં બતાવી દીધા તમને. સીસી ગ્રુપ બીના અહીંયા બતાવી દીધા. અને તમે મને આગળના પણ કોઈ પણ ક્વેશ્ચન કહેશો ને તો હું બતાવી દઈશ તમને. પણ આ સોલ્વ નહીં કર્યા ને તો હું તમને બહુ બતાવી દઈશ, બરોબર. ચલો ખબર પડે છે ને આપણે કેમ આ રીતે સોલ્વ કરીએ છીએ. તમે કોઈ પણ ક્વેશ્ચન ઉપાડીને જોઈ લેજો એમ. ચલો હવે શું આવ્યું? પંજાબ રાજ્યની કુલ વસ્તીના સૌથી વધુ અનુસૂચિત જાતિ આવી ગયો. શેડ્યુલ કાસ્ટ સૌથી વધુ ક્યાં છે? પંજાબમાં. અને ગુજરાતમાં પૂછાય તો કચ્છ લખી દો. શું લખી દો? શેડ્યુલ કાસ્ટની વસ્તી ગુજરાતમાં સૌથી વધુ ક્યાં છે? તો શું લખજો? કચ્છ. ગુજરાત દેશમાં અનુસૂચિત જનજાતિની વસ્તીના 8.1%. આ ફરીથી આવી ગયું ને, બરોબર. દેશમાં દેશની કુલ વસ્તી જે છે, બરોબર. ગુજરાત દેશમાં અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે? 8%. એટલે ધારો કે હું તમને એમ કહું કે 100% વસ્તી હોય. કેટલી હોય? 100%. એમાંથી 8.1% અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં રહે છે? ગુજરાતમાં. થોડું સમજજો, ના ખબર પડે તો મને પૂછજો, બરોબર. ચલો 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન
સત્ય છે. બરોબર ને? ભારતની વસ્તી ગીતાની દ્રષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે. 21માં કરી દો. કેટલા કરી દો? થોડું ફેર આવશે. હવે આમાં કેવું કરે છે જો, આ લોકો રાજ્ય પણ ગણે ને આપણા, તો પણ આપણે 11મા ક્રમે આવીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ ના ગણે. શું ગણે? રાજ્ય. અને તમારે કદાચ એ ડેટા ચેક કરવાનો, આ રીતે આપણે 21મા નંબરે છીએ. કયા? 21. બરોબર. પછી જો બીજું શું, ગુજરાત પણ આમાં કેવું છે, ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે. ગુજરાતની વસ્તી ભારતની વસ્તીના કેટલા છે? 4. અહીંયા સુધારીને શું લખી દો? 4.99. ડાંગ જિલ્લાએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન આવે. બરોબર. ઓપરેશન એટલે કે ડિલિવરી ના હોય. બરોબર. અને તમને ખ્યાલ હોય તો હવે વૃદ્ધિ દર વધે છે. બરોબર. મૃત્યુ દર ઘટે ને, જન્મ દર વધે. કેવી રીતે? આરોગ્યની સુવિધા સારી હોય તો. બરોબર ને? પહેલા તો ઘેર જ ડિલિવરી કરી દેતા હતા ગામડામાં. ચલો હવે ચેક કરો. 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીન કેટલા ટકા હતી? 12 થી 18%ની વચ્ચે. હવે જો પાછું શું આવ્યું? ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં એસસી તથા એસટીની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત હતી? તો 5.1 થી 10. બરોબર ને? આટલું યાદ રાખજો. ભારતની કહે છે, એમાં ગુજરાતનો ડેટા કહે છે. વસ્તી વિષયક અંતર એટલે શું? જન્મ દર અને મૃત્યુ દર વચ્ચે તફાવત. બરોબર. વસ્તી ગણતરીમાં આવી ગયું. જાતિ પ્રમાણ સૌથી પ્રથમ નંબરે કોણ આવે? તાપી. 2011ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ 10મા ક્રમે અને ગીચતાની દ્રષ્ટિએ 21મો. એટલે આમાં શું જો, હવે તમે અહીંયા 21મો જ રાખો. અત્યારે 21મો લખી જ દો નીચે. બરોબર. આ મેં નથી બનાવ્યો ક્વેશ્ચન, સરકારશ્રીએ FAQમાં સાચા જવાબ દીધા. બરોબર. વસ્તી ગણતરી 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી 2011માં બરોબર 10 થી 19 સગીર વર્ષની વય જૂથની ટકાવારીનું પ્રમાણ શું છે? ઘટ્યું છે. આ ડેટા ગોખવાનો છે ડાયરેક્ટ. બરોબર. સુધારીને પછી 44મો ક્વેશ્ચન શું કહે છે? 2001 થી 2011 દરમિયાન ખાલી જગ્યા જિલ્લામાં દાયકાનો વસ્તી વૃદ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો. સુરત. સુરતમાં કેટલો હતો વસ્તી વૃદ્ધિ દર? 42.19% લખી કાઢો. કેટલો? અને સૌથી ઓછો પૂછાય ને તો તમે શું લખશો? અમરેલી. શું લખશો? બરોબર. ચલો આગળ જઈએ આપણે. પછી શું કહે છે? આવી ગયું. ગુજરાતમાં 1991 થી 2011 દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 22.66 હતો, જે વર્ષ 2001 થી 2011 દરમિયાન કેટલો થયો હતો? 19.17. પછી આ ગ્રામીણ વસ્તી તો આવી ગઈ ને આપણે, હે ને? ગ્રામીણ વસ્તી કેટલી છે આપણી? 57.4. અને શહેરી કેટલી છે? 42.6. 47મું સાક્ષરતા. બરોબર. 2011ના સેન્સસ પ્રમાણે ગુજરાત રાજ્ય માટે નીચે પૈકી કયું યોગ્ય નથી? તો આપણી વસ્તી ઘનતા કેટલી હતી? 308. સાક્ષરતા દર આપણો 78 હતો ને, અહીંયા કેટલું લખ્યું છે? 68. ટેક્સ રેશિયો જાતિ ગુણોત્તર 919. અને કુલ વસ્તીના પ્રમાણમાં શહેરમાં કેટલા રહેતા હતા? 42.6. તો આ બાજુ કેટલા આવે? 57.4. હવે શું કહે છે? નવસારી. 2011ના સેશન્સ મુજબ ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના પ્રમાણમાં બાળકોની વસ્તી કયા જિલ્લામાં સૌથી ઓછી છે?
નવસારી. તો સૌથી વધુ ક્યાં છે એ શોધવાની, લખી કાઢો. સૌથી વધુ બાળકોની વસ્તી જોવી પડશે ને. ચલો હવે જોઈએ આપણે આગળ. કયો આયા વસ્તીની દ્રષ્ટિએ કયો કે છે? આ 10મો જ કે છે. કયો કે છે? 10મો. પછી જુઓ કે આ તો આવી ગયો ને ડેટા 43.4, 57.4. પણ હવે શેનો આવ્યો? ભારતનો પણ આવ્યો. ભારતમાં કેટલું છે? 31.1 અને 68.9. બરોબર. શહેરી અને ગ્રામ્ય ચેક કરી લેજો. બરોબર. આટલે રાખીએ આપણે. પછી આપણે 51મો ક્વેશ્ચન ચાલુ કરીશું. બરોબર ને?